जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी डियर स्टूडेंट्स, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में बाळको आपનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ ભાગ 1 ખાસ ધ્યાન રાખજો બાળકો, ભાગ 1 ની અંદર મોસ્ટ આઈએમપી વીએસક્યુ જેને આપણે ગુજરાતીમાં ટૂંકા પ્રશ્ન કહીએ છીએ વિભાગ બી જોવા જઈ રહ્યા છે બાળકો। વાર્ષિક પરીક્ષાની અંદર 8 ગુણના વીએસક્યુ પૂછાય છે બાળકો। તો આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ નંબર 1 થી લઈને 11 જે ભાગ 1 માં છે ને લગતા મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન કરીશ બાળકો। આ પ્રશ્નોનો ઉપયોગ આપને ચેપ્ટર સમજવામાં મદદ કરશે બચ્ચો, અને ઘણીવાર એની અંદરથી એમસીક્યુ વૈકલ્પિક પ્રશ્ન પણ પૂછાય છે। તો રેડી થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો। હવે આપની સામે પ્રેઝન્ટ કરું છું પહેલું પ્રકરણ, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, જેનો સૌ પ્રથમ પ્રશ્ન છે, ધંધો શરૂ કરવા માટે મૂડી કોણ પૂરી પાડે છે? આપણે જાણીએ છીએ બાળકો, એકાકી વેપારી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની, ધંધો શરૂ કરવા માટે હંમેશા મૂડી ધંધાનો માલિક પૂરી પાડે છે। તો આનો સાચો જવાબ છે બાળકો ધંધાનો માલિક। બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આંતરિક જવાબદારી કોને કહેવાય? તો ધંધાકીય એકમ બાળકો હંમેશા ચૂકવણી બે પ્રકારની કરે છે। એક બાહ્ય જવાબદારી, જેમ કે લેણદારોની ચૂકવણી કરો, કોઈ જગ્યા તમે ભાડેથી લીધો હોય ભાડું માલિકને ચૂકવો। એ સિવાય બાળકો ધંધાના વીજળી બિલ અન્ય ખર્ચા બહાર ચૂકવો। પણ ધંધાના માલિકને તમે રકમ ચૂકવો છો, ધારો કે મૂડી પર વ્યાજ, મિલકત ઉપર ઘસારો ગણો છો, એને આંતરિક જવાબદારી કહેવાય। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ધંધા દ્વારા ધંધાના માલિકને જે રકમ ચૂકવવામાં આવે તેને આંતરિક જવાબદારી કહે છે। નેક્સ્ટ પ્રશ્ન છે બાળકો, યસ, અદ્રશ્ય મિલકતોના ઉદાહરણ આપો। આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બાળકો। 12th કોમર્સમાં આવશો તો બી આ પ્રશ્ન સખત પૂછાય છે। જે મિલકતને આપણે જોઈ શકતા નથી, અડી શકતા નથી, અદ્રશ્ય મિલકત કહે છે। એમાં ચાર શબ્દ તમે યાદ રાખતા, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ। આ બાળકો અદ્રશ્ય મિલકતના ઉદાહરણો છે। યસ બાળકો, આપ જોઈ શકો છો જવાબ। નેક્સ્ટ, વાઉચર એટલે શું? કોઈ પણ વ્યવહાર ધંધામાં થયો છે બાળકો, એ વ્યવહાર થયો જેનો દસ્તાવેજી પુરાવો, લેખિત પુરાવો છે ને આપણે વાઉચર કહીએ છીએ। ધારો કે આપણે કોઈ પણ વસ્તુ મોંઘી ખરીદીએ છીએ ત્યારે આપણે બિલ લઈએ છીએ। ધારો કે મોબાઈલ ખરીદ્યો 40,000નો બિલ લો છો તમે, તો બિલને એક પ્રકારનો વાઉચર કહી શકાય બાળકો। તો આનો સાચો જવાબ છે વાઉચર એટલે ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો। મોસ્ટ આઈએમપી કહી શકાય બાળકો। આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે, જ્યાં બાળકો આપણે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો। પ્લીઝ આપના જે કંઈ નજીકના મિત્રો ફ્રેન્ડ્સ છે, આ લેક્ચર યુટ્યુબમાં હું ફ્રી ઓફ ચાર્જ મૂકી રહ્યો છું બાળકો। તો જે વિદ્યાર્થીઓ 11 કોમર્સની અંદર અભ્યાસ કરે છે, દરેક મિત્રને આપણે વિડીયો લિંક મોકલી શકો છો બાળકો। લાઈક કરો, આપણા જેટલા ધ્યાન કોમર્સના વિદ્યાર્થી જોડાય બધા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો બાળકો, એટલે મારો ઉત્સાહ વધે તો આપણા માટે વધુ ને વધુ વિડીયો બનાવો। નેક્સ્ટ, હિસાબી પદ્ધતિમાં બાળકો પાંચમો પ્રશ્ન છે, વટાવ એટલે શું? ઘણા કહે છે સાહેબ મેં એમેઝોનમાંથી ખરીદી કરી, મિન્ત્રામાંથી ખરીદી કરી, 40% વટાવ છે, ડિસ્કાઉન્ટ 40% છે। તો વટાવ એટલે બાળકો કોઈ પણ વસ્તુની ખરીદી કે વેચાણ કરતી વખતે જે રકમ ઓછી ચૂકવીએ છે એ। તો જવાબ જોઈ શકો છો, ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે, આવી ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે। જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે તેને વટાવ કહે છે। ધારો કે બાળકો 100 રૂપિયાની વસ્તુ છે, મિન્ત્રા ઉપર ધારો કે 20 રૂપિયા ડિસ્કાઉન્ટ હોય, ઓકે, વટાવ હોય, તો મને એ વસ્તુ 80 રૂપિયામાં પડશે। તો અહીં 20 રૂપિયા જે મિન્ત્રા ઓછા લેશે મારી જોડેથી બાળકો, એને હું વટાવ કહી શકીશ। થોડુંક બાળકો એસી સ્લો કરી દઉં છું। યસ વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ। ગાલખા ધંધા માટે શું છે? તો જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ દીવારને આપ ઉધારી ઉપર માલ વેચો છો, હા, તો ઉઘરાણીના પૈસા યોગ્ય સમય પૂરા ન ચૂકવે અને કંઈક રકમ કાપીને ચૂકવે તેને ગાલખા કહેવાય છે। દાખલા તરીકે એક દીવાદાર પાસેથી તમારે 1 લાખ લેવાના છે, દીવાદારે તમને 90,000 રૂપિયા ચૂકવ્યા, 10,000 રૂપિયાની નાણાકીય સ્થિતિ સારી નથી, ચૂકવી શકતો નથી, તો એને ગાલખાત કહેવાય। તો એક લાઈનમાં કેવું હોય તો ગાલખાત એ ધંધા માટે નુકસાન છે। તો આપ જોઈ શકો છો અહીંયા, ગાલખાત એ ધંધા માટે નુકસાન છે। પડતર એટલે શું? વોટ ઇઝ કોલ્ડ કોસ્ટ? કોઈ પણ વસ્તુ બાળકો, આ પેન વાપરું છું બાળકો, તો પેનને બનાવવાનો જે ખર્ચ થાય, કોઈ પણ વસ્તુને બનાવવાનો જે ખર્ચ થાય એને આપણે પડતર કહી શકીએ। તો વસ્તુના ઉત્પાદનનો ખર્ચ એટલે પડતર, સિમ્પલ લેંગ્વેજમાં કહી શકીએ। જવાબ આપ જોઈ શકો છો, કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે વિદ્યાર્થી મિત્રો। તો આપ જોઈ શકો છો, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં દરેક અર્થો આપને સમજાવી રહ્યો છું, જ્યાં આગળ બાળકો વિડીયો પોઝ કરીને આપણે સ્ક્રીનશોટ લેવો લઈ શકો છો। નેક્સ્ટ, દ્વિઅસર પ્રકરણ નંબર 2, બેવડી અસર એટલે શું? આપણે જાણીએ છીએ બાળકો, આપણે હિસાબી પદ્ધતિ, નામા પદ્ધતિ, એકાઉન્ટમાં જે પદ્ધતિ વાપરીએ છીએ હિસાબો લખવાની, એને દ્વિઅસર કહે છે। દ્વિનોંધી નામા પદ્ધતિ કોઈ પણ વ્યવહારની બે અસર આપી છે, એક ઉધાર અને બીજી જમા, જેને દ્વિઅસરનો ખ્યાલ કહે છે। આપ જોઈ શકો છો, બેવડી અસર એટલે પહેલી ઉધાર અસર અને બીજી જમા અસર। ટૂંકમાં દરેક વ્યવહારની બે અસર થાય છે। નેક્સ્ટ છે બાળકો, સેવાના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો। મોસ્ટ આઈએમપી બાળકો, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડે છે
સેવાનો અર્થ થાય બાળકો કોઈ પણ કર્મચારીને તમે પગાર ચૂકવો, એની જોડેથી કામ કરાવ્યું, સેવા લીધી, બદલામાં પગાર ચૂકવો, એને સેવાનો વ્યવહાર કહેવાય. કોઈ પણ કમિશન મેળવો અથવા કમિશન ચૂકવો, કોઈ કામ કરીને બદલામાં કમિશન મળ્યું તેને સેવાનો વ્યવહાર કહેવાય. તો સેવાના વ્યવહારનું ઉદાહરણ આપ જોઈ શકો છો. કર્મચારીને સેવાના 15,000 ચૂકવ્યા, પગાર સેવા છે. 12,000 કમિશન ન મળ્યા તો કમિશનનું કામ પણ સેવા છે બાળકો. તો આ રીતે આપ સેવાનું ઉદાહરણ આપી શકો છો. નેક્સ્ટ છે બાળકો સેવાના ઉધાર વ્યવહારનું ઉદાહરણ. તો આ જ વ્યવહારમાં બાળકો આપણે 15,000 રૂપિયા પગાર કર્મચારીને ચૂકવીશું ભવિષ્યમાં. ઓકે, કમિશન મળવાનું બાકી છે. આ પ્રકારની માહિતી આપીએ ને બાળકો, જેની ચૂકવણી ભવિષ્યમાં થવાની અથવા મળવાનું ભવિષ્યમાં હોય તેને સેવાનો ઉધાર વ્યવહાર કહેવાય. ઉદાહરણ જોઈ શકો છો. ધારો કે ભાડાના 4500 લેણા થયા, હજી ભાડું મળ્યું નતું, લેણા થયા. કૈલાસને દલાલીના 6,000 ચૂકવવાના છે, હજી ચૂકવ્યા નથી, ભવિષ્યમાં ચૂકવીશું. તો આને બાળકો ઉધાર વ્યવહાર કહી શકાય. નેક્સ્ટ છે બિન આર્થિક વ્યવહાર. મોસ્ટ ટાઈમ બાળકો આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં ન આપી શકાય એવા વ્યવહારને નોન ઇકોનોમિક, ઇંગ્લિશમાં ગુજરાતીમાં બિન આર્થિક વ્યવહાર કહે છે બાળકો. તો બિન આર્થિક વ્યવહારનો આપ જોઈ શકો છો અર્થ. એવા વ્યવહારો જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. નેક્સ્ટ છે બાળકો જીએસટી વશેક. ભારત દેશની આર્થિક જરૂરિયાત પૂરી કરવા કયા પ્રકારના વેરા સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે? તો બાળકો ભારતની અંદર ગવર્મેન્ટ દ્વારા 2 પ્રકારના વેરા ઉઘરાવવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહીશું ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ. ગુજરાતીમાં આપણે કહીશું બાળકો પ્રત્યક્ષ વેરો અને પરોક્ષ વેરો. તો આપ જોઈ શકો છો બાળકો પ્રત્યક્ષ વેરો, પરોક્ષ વેરો. વસેકનો અર્થ તો ભારત સરકાર દ્વારા બાળકો બધા જ પ્રકારના પરોક્ષ વેરા રદ કરી માલ, વસ્તુ અને સેવાને એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે, જેને આપણે વસેક એટલે જીએસટી વસ્તુ કે સેવા કર તરીકે ઓળખીએ છીએ. આભાર જોઈ શકો છો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાને એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે, તેને વસ્તુઓ અને સેવાનો કર એટલે કે વસેક તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ટાઈમ બી કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક પૂછાઈ શકાય છે. નેક્સ્ટ બાળકો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? આંતરરાજ્ય બાળકો અને આંતરરાજ્ય બે. આંતરરાજ્યનો અર્થ થાય કોઈ પણ વ્યવહાર 2 રાજ્ય વચ્ચે થાય. ધારો કે ગુજરાત રાજ્યમાં ગાંધીનગરથી રાજસ્થાનમાં જયપુર, આ 2 સિટી વચ્ચે જો વ્યવહાર થાય બાળકો તેને આંતરરાજ્ય કહેવામાં આવે છે. જવાબ જોઈ શકો છો. પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે વ્યવહાર થાય તો એને આંતરરાજ્ય વ્યવહાર કહે છે. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયો વસેક લાગુ પડે છે? 2 રાજ્ય વચ્ચે વ્યવહાર થાય તો આઈજીએસટી, રાજ્યની અંદર થાય તો સીજીએસટી અને એસજીએસટી. આપણને ખ્યાલ જ છે બાળકો. તો જવાબ આવશે આંતરરાજ્ય પૂર્તિમાં મેઇન આઈજીએસટી ધ્યાનમાં લેવાય છે. તો આપ જોઈ શકો છો બાળકો, હું પૂરી મહેનત કરું છું, એક મોસ્ટ ટાઈમ બી શોર્ટ ક્વેશ્ચન લેવા છે. આનો બીજો ઉપયોગ બાળકો આપને સાચું કહું એમસીક્યુ વૈકલ્પિક પ્રશ્નોમાં બી આ ફેરવીને પૂછી શકાય. તો આપ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે બાળકો યસ આંતર રાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? તો રાજ્યની અંદર બાળકો જે વ્યવહાર થાય ને આંતરરાજ્ય પૂર્તિ કહીશું. જ્યારે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો એને આંતરરાજ્ય કહીશું. આવક પૂર્તિ વસેક ક્યારે લાગુ પડે? જ્યારે કોઈ વસ્તુ કે સેવાની ખરીદી બાળકો બરાબર ખરીદી કરો, વસ્તુ ખરીદો ને ત્યારે આવક પૂર્તિ લાગે, વસ્તુનું વેચાણ કરો ત્યારે જાવક પૂર્તિ. તો આપ જોઈ શકો છો વસ્તુ કે સેવા બંનેની ખરીદી કે પૂર્તિ હોય ત્યારે આવક પૂર્તિ, અને જાવક પૂર્તિ ક્યારે લાગુ પડે બાળકો? તો આપ જોઈ શકો છો વસ્તુનું વેચાણ થાય ત્યારે. એકદમ સિમ્પલ લેંગ્વેજથી બાળકો મેઇન પોઈન્ટ વેચાણ અને ખરીદી લખવાની છે. નેક્સ્ટ વશેક પરત જમા એટલે શું? તો જીએસટીની અંદર બાળકો જ્યારે તમે કોઈ વસ્તુનું વેચાણ કરો છો અને ખરીદી કરો છો તો ખરીદી વખતે તમે જે ટેક્સ ચૂકવ્યો છે એ વસ્તુ વેચાણ કરતી વખતે ટેક્સ સામે મજરે મળે છે, એને વસેક પરત જમા ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહે છે. તો આપ જોઈ શકો છો ખરીદી પર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચૂકવવામાં આવેલ વસેકમાંથી બાદ મળે છે. ઉદાહરણ સાથે સમજાવો બાળકો. ધારો કે મેં 1 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો, જેના ઉપર મેં વસેક ચૂકવ્યો છે 5,000. હવે માલ વેચ્યો બાળકો, એના ઉપર મને વસેક મળ્યો છે 4,000. તો જે માલ વેચાણનું વસેક છે એ 4,000 રૂપિયા મારા ખાતામાં જમા આવી જશે. એટલે સરકાર માત્ર 1,000 રૂપિયા વસેક લેશે. પહેલા 5,000 રૂપિયા સરકારે ટેક્સ લીધો, પણ મારી જોડે વેચાણ કર્યો, મેં 4,000 વસેક આવ્યો તો 5,000માંથી 4,000 જમા થઈ જાય બાળકો. મારા એકાઉન્ટમાંથી ખાલી 1,000 જ વસેક કપાશે, જેને કહેવાય વસેક પરત જમા. નેક્સ્ટ છે બાળકો જર્નલ આમનોંધ. આમનોંધ એટલે શું? તો આપણે જાણીએ છીએ બાળકો બિલ વાઉચર ઉપરથી ધંધાના વ્યવહારોને ઉધાર અને જમાના નિયમને આધીન નામાના પ્રથમ ચોપડામાં પ્રાથમિક ચોપડામાં નોંધવામાં આવે છે, જેને આમનોંધ કહે છે બાળકો. ઉધાર જમાના નિયમોને આધારે ધંધાના હિસાબી વ્યવહારની ક્રમવાર પ્રથમ નામાના ચોપડે નોંધવાની પદ્ધતિ એને વાઉચર આમનોંધ કહે છે. આમનોંધને બાળકો પ્રાથમિક ચોપડો પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે બાળકો
વટાવના પ્રકારો મોસ્ટ એમપી સાવધાન ઇન્ડિયા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વટાવના કેટલા પ્રકાર હોય? તો વટાવના મુખ્યત્વે બાળકો બે પ્રકાર હોય છે, રોકડ વટાવ અને વેપારી વટાવ. યસ, આપ જોઈ શકો છો, રોકડ વટાવ અને વેપારી વટાવ. નેક્સ્ટ છે બાળકો, સંયુક્ત આમનોંધ ક્યારે લખવામાં આવે છે અથવા સંયુક્ત આમનોંધ એટલે શું? તો સંયુક્ત આમનોંધ લખવા માટે વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત આમનોંધ ક્યારે લખાય બાળકો? જ્યારે એક જ પ્રકારના વ્યવહારમાં એકથી વધુ એક ખાતું સંકળાયેલું હોય. ધારો કે ભાડું ચૂકવ્યું 500 રૂપિયા રોકડેથી, મજૂરી ચૂકવી, પગાર ચૂકવી. હવે તમે આમનોંધ કરશો, ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે, મજૂરી ખાતે ઉધાર, રોકડ ખાતે, પગાર ખાતે ઉધાર, રોકડ ખાતે. તો અહીં બાળકો આપ જોઈ શકો છો, રોકડ શબ્દ 3 વાર સંકળાયેલો છે. તો અહીં સંયુક્ત આમનોંધ કરીશું, ભાડા ખાતે ઉધાર, મજૂરી ખાતે ઉધાર, પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે. તો જ્યારે બાળકો એક જ સમયે થયેલા અનેક સંકળાયેલા વ્યવહારોમાં કોઈ એક જ ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે દરેક વ્યવહારની એક જ ભેગી આમનોંધ લખવામાં આવે છે, જેને સંયુક્ત આમનોંધ કહે છે. કસર કોને કહેવાય બાળકો? કસરનો બાળકો સિમ્પલ સમજો, ડિસ્કાઉન્ટ જેવું છે. ધારો કે તમે તમારા ઘરમાં પ્રસંગ છે, સાડી લેવા ગયા, 5100 રૂપિયા ટોટલ દુકાનમાં સાડીનું, બ્લાઉઝ પૂરું, ચણિયાનું બિલ થયું બેનું, સમજો કપડાનું બિલ 5100 થયું. તમે વેપારીને 5100 ની જગ્યાએ રિક્વેસ્ટ કરો કોઈ 5000 લઈ લો ને, તો વેપારી તમારા 5100 માં 100 રૂપિયા ઓછા લઈ તમને 5000 નું બિલ સેટલ કરી આપે. તો જે 100 રૂપિયા ઓછા લીધા ને બાળકો, એને કસર કહેવાય. નહીં કે ગ્રાહકનું માન રાખવું. વેપારી દ્વારા કેટલીક વાર દેવા કે લેણાની પતાવટ વખતે હિસાબ ચૂકતે કરવા નાની રકમ જતી કરવામાં આવે છે. દાખલા તરીકે વેપારી કોઈ ગ્રાહકને 5100 નો માલ વેચે અને માત્ર 5000 રૂપિયા લઈ લે બાળકો, તો આ સંજોગોમાં એને કસર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે બાળકો, રોકડ વટાવ અને વેપારી વટાવનો તફાવત. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આ 3 માર્કમાં પૂછાય છે, ઘણીવાર 2 માર્કમાં અને ઘણીવાર 1 માર્કમાં. તો સૌથી પહેલા રોકડ વટાવનો અર્થ બાળકો, જ્યારે તમે રોકડની ચૂકવણી કરો અથવા રોકડ મેળવો ત્યારે જે વટાવ આપવામાં આવે તેને રોકડ વટાવ કહે છે. રોકડ ચૂકવાય કે મળે. અને વેપારી વટાવ બાળકો વસ્તુની પ્રિન્ટેડ કિંમત MRP ઉપર આપવામાં આવે છે. જ્યારે વટાવ વસ્તુની પ્રિન્ટેડ કિંમત પર ખરીદી કે વેચાણ વખતે આપવામાં આવે તો તેને વેપારી વટાવ કહે છે. કોણ કોને આપે? રોકડ વટાવ મોસ્ટલી બાળકો વેપારીઓ ગ્રાહકને આપે છે. વેપારી વર્ગ ગ્રાહકને આપે, બોલો તમે કેશ માં ડિસ્કાઉન્ટ. અને વેપારી વટાવ મોસ્ટલી બાળકો ઉત્પાદક કે વેપારીઓને આપે છે. ઉત્પાદક મેન્યુફેક્ચરર અને વેપારીને આપે. એટલે હોલસેલમાં મોસ્ટલી વેપારી વટાવનો ઉપયોગ થાય છે. હિસાબી નોંધ, આ ખાસ ધ્યાન રાખજો બાળકો, મોસ્ટ એમપી. રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે, જ્યારે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. ક્યારે મળે? તાત્કાલિક કે નિયત કરેલ સમય મર્યાદામાં રોકડ ચૂકવવામાં આવે. જ્યારે તમે તાત્કાલિક રોકડ ચૂકવો અને ચોક્કસ ટાઈમમાં ચૂકવો બાળકો, ત્યારે તમને રોકડ વટાવ મળે છે. વેપારી વટાવ વ્યવહાર થતા તરત જ મળે છે બાળકો, એમાં રોકડની કોઈ અસર જોવાતી નથી. તો બાળકો 4 મુદ્દા છે, એમાંથી કોઈ પણ 3 મુદ્દા યાદ રાખો. જો 3 માર્કમાં આપની સ્કૂલમાં પૂછાય તો આપ લખી શકો છો બાળકો, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે બાળકો હિસાબી સમીકરણ. તો બાળકો હિસાબી સમીકરણ સમજાવો તો આપણને બધાને ખબર છે હિસાબી સમીકરણ કયું છે? A = C + L. A એટલે ઇંગ્લિશમાં અસેટ્સ, C એટલે કેપિટલ, L એટલે લાયબિલિટી. મિલકત બરાબર મૂડી વત્તા જવાબદારી. તો આપ જોઈ શકો છો સમીકરણ લખેલું છે બાળકો. યસ. નેક્સ્ટ છે A = C કયા પ્રકારનો અભિગમ છે? તો એને બાળકો અમેરિકન અભિગમ, ખાસ તરીકે અમેરિકન એપ્રોચ તરીકે ઓળખવામાં આવે છે ને આધુનિક અભિગમ. આધુનિક અભિગમ અને અમેરિકન પદ્ધતિ, આ 2 નામથી ઓળખવામાં આવે છે. તો બાળકો હિસાબી સમીકરણ વધારે પ્રશ્નો પૂછાતા નથી. નેક્સ્ટ છે બાળકો પેટા નોંધો, 6થું પ્રકરણ. પેટા નોંધના કેટલા અને કયા પ્રકાર છે? ખાસ ધ્યાન રાખજો બાળકો, પેટા નોંધનો પ્રકાર પૂછાય અને માલની પેટા નોંધ, બેમાં બાળકો કન્ફ્યુઝ થાય છે. પેટા નોંધના 4 પ્રકાર, માલની પેટા નોંધના 4 પ્રકાર. પેટા નોંધના 4 પ્રકાર કયા કયા? રોકડ મેળ, એના પછી માલ અંગેની પેટા નોંધ, એના પછી હુંડી અંગેની પેટા નોંધ અને ખાસ આમનોંધ. હવે માલના પ્રકાર પૂછે તો ધ્યાન રાખજો 4: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત ને વેચાણ પરત. જોઈએ બાળકો, મેં આને લઈ લીધો છે. યસ, આપ જોઈ શકો છો રોકડ મેળ, માલ અંગેની, હુંડી અંગેની અને ખાસ આમનોંધ. ઉધાર ચિઠ્ઠી એટલે શું? તો બાળકો આ મોસ્ટ એમપી પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. ચાલો, ઉધાર ચિઠ્ઠી કોને કહે બાળકો? જ્યારે કોઈ વેપારી પાસેથી આપણે માલની ખરીદી કરી હોય અને ખરીદીમાં ઉચ્ચ ગુણવત્તાવાળો માલ ન હોય તો ખરાબ ક્વોલિટી વાળો વેપારીને માલ પરત કરીએ તો માલ પરત કરતી વખતે જે ચિઠ્ઠી લખવામાં આવે છે એને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વેપારી ઉધાર ખરીદેલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારી પાસે વળતર મેળવવા જે ચિઠ્ઠી લખવામાં આવે છે તેને ઉધાર ચિઠ્ઠી કહે છે. તો બાળકો જમા ચિઠ્ઠી કોને કહેવાય? તો જ્યારે કોઈ ગ્રાહકને બાળકો આપણે માલનું વેચાણ કર્યું હોય અને વેચેલો માલ કોઈ કારણસર ખરાબ ક્વોલિટીના અન્ય કોઈ પણ કારણસર પરત કરે ત્યારે ગ્રાહકને રકમ જમા આપવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે અને જમા ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે.
જે ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહકે તેણે પરત કરેલ માલની રકમ જમા કરવા જે ચિઠ્ઠી મોકલવામાં આવે છે તેને જમા ચિઠ્ઠી કહે છે. ચાલો આગળ બાળકો, માલ અંગેની પેટા નોંધના કેટલા પ્રકાર છે મેં શરૂઆતમાં સમજાવી દીધું. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો મારા બાળકો. અહીંયા પ્રશ્ન નંબર 27 અને 30 આ બેમાં બહુ જ કન્ફ્યુઝન હોય છે કે બંને પ્રશ્નનો જવાબ આપ પ્રોપર લખજો. જ્યાં લાગે બાળકો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો. સાઈડમાં જઉં છું બાળકો. આગળ આપણે સફરને આગળ વધારીએ છીએ. યસ, પેટા નોંધની અંદર બાળકો નેક્સ્ટ પ્રશ્ન છે રોકડ મેળ. યસ, પેટા નોંધના પૂરા થઈ ગયા. રોકડ મેળમાં પહેલો પ્રશ્ન, બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? ઇંગ્લિશમાં એને કહીએ છીએ બાળકો BOD. તો જ્યારે વેપારીના બેંક ખાતામાં જે બી બેલેન્સ રકમ પડી હોય આના કરતાં વધુ રકમ ઉપાડવાની બેંક મંજૂરી આપે બાળકો, તો એને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વેપારીએ બેંકમાં રહેલી સિલેક્ટ કરતાં અમુક વધારે રકમ ઉપાડવાની બેંક સાથે સમજૂતી કરેલ હોય ત્યારે આવી સગવડને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. અથવા જ્યારે વ્યય બાજુનો સરવાળો આય બાજુના સરવાળા કરતાં વધુ આવે તો તફાવતની રકમ બેંક ખાતાની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. આમાં બાળકો સાચો અર્થ છે, આ પહેલો અર્થ છે તમારે યાદ લખવાનો છે ખાસ. જે હું અંડરલાઈન કરી દઉં છું બાળકો. બીજો અર્થ ઓપ્શનલ છે પણ આપણે ન લખતા. પેટા રોકડ મેળ એટલે શું? બાળકો ધંધાના રોજબરોજના પરચુરણ ખર્ચા, ચા પાણીના ખર્ચા, મજૂરી, કોઈ નોર્મલ ખર્ચો હોય, રિપેરિંગનો, એ બધા ખર્ચા ચૂકવવા માટે જે મેળ બનાવે બાળકો એને પેટા રોકડ મેળ કહે છે. ધંધાના પરચુરણ ખર્ચા ચૂકવવા માટે જે નોંધ રાખવામાં આવે છે એ ચોપડાને પેટા રોકડ મેળ કહે છે. એના પછી NEFT નું ફૂલ ફોર્મ બધાને ખ્યાલ છે બાળકો. આ BA ભણી ગયા છો, સખત પૂછાય છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેક્સ્ટ છે બાળકો, જમા ખર્ચી વ્યવહાર એટલે શું? મોસ્ટ આઈએમપી 100% એક્ઝામમાં આવશે. જમા ખર્ચી વ્યવહાર કોને કહેવાય? તો જે વ્યવહારની બાળકો રોકડ મેળમાં ઉધાર અને જમા બંને બાજુ અસર આવે, રોકડ અને બેંક બંને કોલમની અંદર ઇફેક્ટ આવે, એને જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. જમા ખર્ચી વ્યવહાર એટલે એવો નાણાકીય વ્યવહાર જેમાં રોકડ અને બેંક બંને ખાતાઓ પર અસર પામતા હોય છે. જે વ્યવહાર રોકડ મેળમાં બંને બાજુ નોંધાતો હોય છે, આવા વ્યવહારને વિદ્યાર્થી મિત્રો જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે બાળકો, RTGS નું ફૂલ ફોર્મ આપ જાણો છો, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ બાળકો કોઈ વ્યક્તિને ઓનલાઈન રકમની ચૂકવણી કરવા માટેની વ્યવસ્થા છે, NEFT અને RTGS. બેંક બુક એટલે શું? તો જ્યારે બાળકો કોઈ વેપારીનું એક બેંકની અંદર બે ખાતા હોય, જોડે કે મારું છે બાળકો SBI ની અંદર ધ્યાન કોમર્સ કરંટ એકાઉન્ટ છે અને દર્શન ભાવસા સેવિંગ્સ એકાઉન્ટ છે. તો એક બેંકની અંદર બે એકાઉન્ટ હોય અથવા અલગ અલગ બેંકમાં હોય, SBI માં એક એકાઉન્ટ, એક BOI માં હોય અથવા બેંક ઓફ બરોડામાં હોય, તો એ સંજોગોમાં જે હિસાબી નોંધ કરો તમે એને બેંક બુક તરીકે ઓળખવામાં આવે છે. બેંક સાથેના વ્યવહારો માટે એક જ બેંકમાં એક કરતાં વધુ પ્રકારના ખાતા હોય અથવા એક કરતાં વધુ ખાતા બેંકમાં હોય ત્યારે અંગેના વ્યવહારો જેમાં નોંધવામાં આવે છે તેને બેંક બુક કહે છે. દાખલા તરીકે ગોગો બ્રધર્સ પેઢીના SBI બેંકમાં બચત ખાતા અને SBI બેંકમાં ચાલુ ખાતા છે. અનામત પેટા રોકડનો અર્થ આપો બાળકોને. ઇંગ્લિશમાં ઇમ્પ્રેસ્ડ પેટી કેશ સિસ્ટમ કહેવાય છે બાળકો. તો રોજબરોજના નાના મોટા ખર્ચા, પરચુરણ ખર્ચા ચૂકવવા માટે જે રોકડ મેળ રખાય એને પેટા રોકડ મેળ કહેવાય છે. તો અનામત પેટા રોકડ બાળકો ધંધાકીય એકમના ખર્ચા ચૂકવવા માટે જે રકમ કેશિયરને ચૂકવવામાં આવે છે અથવા પેટા કેશિયરને ચૂકવવામાં આવે છે એ મહિનો પૂરા થયા પછી એના પ્રથમ દિવસે એટલી જ રકમનું બેલેન્સ જાળવી રાખવામાં આવે છે. એટલે કે મેં ધારો કે એક પેટા કેશિયર છે, હું મેઇન કેશિયર છું, ધંધાના ખર્ચા ચૂકવવા માટે પહેલી તારીખે 5000 આપે અને આખો મહિનો ખર્ચા કરે, એની જોડે 1000 રૂપિયા વધારે, તો બીજા મહિને કેટલા આપીશ એને? ફરી 4000 આપીશ, જેથી બેલેન્સ 5000 થઈ જાય. તો આમાં જે શરૂઆતનું બેલેન્સ હોય છે બાળકો એ જળવાઈ રહે છે. કઈ રીતે આપ જોઈ શકો છો, અનામત પેટા રોકડ એવી પદ્ધતિ છે જેમાં મુખ્ય કેશિયર અમુક ચોક્કસ સમયની શરૂઆતમાં પેટા સહાયક કેશિયરને રોકડ આપેલી, પેટા કેશિયર મળેલ રકમમાંથી પરચુરણ ખર્ચા કરે છે. આ પદ્ધતિમાં દર નવા સમયની શરૂઆતમાં પેટા રોકડ સિલકની નક્કી કરેલ રકમ જેટલી રકમ જાળવી રાખવામાં આવતી હોતી તેને અનામત પેટા રોકડની પદ્ધતિ કહે છે. મેં કીધું 5000 રૂપિયા હોય તો દર મહિને 5 થવા છે, જેટલા ખૂટે એટલા કેશિયર એને આપશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ખાસ આમનન પ્રકરણ નંબર 8. ખાસ આમનન કોને કહે છે? તો આપણે જાણીએ છીએ બાળકો, જે વ્યવહારને કોઈ પણ પેટા નોંધમાં ન નોંધાય એવા વ્યવહારને ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. જવાબ જોઈ શકો છો, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, IMP કહી શકાય બાળકો. અન્ય પેટા નોંધોમાં જે વ્યવહારો નોંધાતા નથી તેવા તમામ વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમનોંધ કહે છે. અથવા જે વ્યવહારો અન્ય કોઈ પેટા નોંધમાં નોંધવામાં નથી આવતા તેને ખાસ પેટા નોંધમાં નોંધવામાં આવે છે.
જેને ખાસ આમ નોંધ કહે છે. તો આપ જોઈ શકો છો બાળકો, એકદમ આસાનીથી આપણે સમજાવી રહ્યો છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ આમ નોંધમાં કયા કયા વ્યવહારો નોંધાય છે? આ બેમાંથી એક પ્રશ્ન બાળકો એક્ઝામમાં પૂછાવાની શક્યતા ઘણી પ્રબળ છે. ચાલો બાળકો, હવે ખાસ આમ નોંધમાં કયા પ્રકારના વ્યવહાર નોંધાય? તો સૌથી પહેલા જોઈ શકો છો શરૂઆતની આમ નોંધ, શરૂઆતનો વ્યવહાર. અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો એટલે કે ઉધાર મિલકતની ખરીદીના વ્યવહારો, ખાતાની ફેરબદલીના વ્યવહારો, મૂડીનો વ્યવહાર ઉપાડમાં જાય, ઉપરનો વ્યવહાર મૂડીમાં જાય. એના પછી જે બાળકો આખર નોંધ અને છેલ્લે હવાલા નોંધ અને ભૂલ સુધારણા, કોઈ ભૂલ થઈ, આ પ્રકારના 6 વ્યવહારો બાળકો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. આખર નોંધનો અર્થ સમજાવો. તો ધંધાકીય એકમ હિસાબી વર્ષના અંતે જે માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા બંધ કરી નાણાકીય પત્રકોમાં લઈ જાય છે, એટલે કે વેપાર અને નફા નુકસાન ખાતામાં લઈ જવાની નોંધ કરે છે, અને આખર નોંધ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષના અંતે માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા બંધ કરી વેપાર અને નફા નુકસાન ખાતે ફેરવવા ખાસ આમ નોંધમાં જે નોંધ કરવામાં આવે છે તેને આખર નોંધ કહે છે. નેક્સ્ટ છે બાળકો ખાતા વહી. ખાતા વહી એટલે શું? ઇંગ્લિશમાં એને લેજર કહેવાય છે બાળકો. તો જે અલગ અલગ વ્યવહારો તમે આમ નોંધ અને પેટા નોંધમાં અસર આપો છો બાળકો, એ દરેક વ્યવહારની ખાતું ખોલી ખાતા વહીમાં ખતવણી કરવામાં આવે છે, જેને ખાતા વહી કહેવાય છે. ધારો કે મેં આમના લખી ભાડું ચૂકવ્યું, ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે, તો પછી ખાતામાં ભાડું ખાતું બનાવીશ, રોકડ ખાતું બનાવીશ, અને એની ઉધાર અને જમા બાજુ અસર આપીશ, એને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે. ખાતા વહી એટલે દરેક વ્યવહારનું ખાતું. ખાતા વહી એટલે ધંધામાં રાખવામાં આવતો એવો ચોપડે કે જેમાં આમ નોંધ કે પેટા નોંધને આધારે ઉપસ્થિત થતા વિવિધ ખાતા રાખવામાં આવતા હોય. જે ચોપડામાં જુદા જુદા ખાતા તૈયાર કરવામાં આવે છે તે ચોપડાને ખાતા વહી કહે છે. ઇન શોર્ટ, જેટલા ખાતા તમે ચોપડામાં બનાવો દરેક ખાતાને ખાતા વહીની અંદર નોંધવામાં આવે છે એવું કહી શકાય. નેક્સ્ટ છે બાળકો, યસ, ખાતાને કેટલી બાજુ હોય છે અને કઈ કઈ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. દરેક ખાતામાં વિદ્યાર્થી મિત્રો 2 બાજુ હોય છે, એક ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુને ઉધાર કહેવાય, જમણી બાજુને જમા કહેવાય, જેમાં વિગત રકમ આપણે નોંધીએ છીએ. તો જવાબ જોઈ શકો છો, ખાતાને 2 બાજુ હોય છે, ખાતાની ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા બાજુ કહે છે. નેક્સ્ટ બાળકો સરભર ખાતું. સુપર ક્વેશ્ચન બાળકો, આ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. જ્યારે કોઈ ખાતાની બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય બાળકો, 2 બાજુ સરખી થાય, તો એને શું કહેવાય? સરભર ખાતું. બાળકો ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, એ જો આપણે કરાવી રહીશું, કોઈ પણ ટાઈમપાસ નથી કરતા, તો ખાસ ધ્યાન આપજો, એક એક પ્રશ્નને ધ્યાનમાં રાખજો બાળકો. લાઈક કરો, જોડે લાઈક કરો, ચેનલ લાઈકને સબસ્ક્રાઈબ કરો, તમારો ઉત્સાહ વધે બાળકો. હું આપના માટે ડે બાય ડે અલગ અલગ લેક્ચર્સ બનાવી અને સેક્શન વાઇઝ તૈયારી કરાવડાવીશ. યસ બાળકો, જ્યારે કોઈ ખાતામાં સરવાળો કરતા બંને બાજુ રકમનો સરવાળો એક સરખો થાય ત્યારે આપણે સરભર ખાતું કહીશું. ખતવણી કે ખતવવું એટલે શું? તો બાળકો, કોઈ પણ ખાતાની અંદર ઉધાર કે જમા બાજુ નામાના નિયમનો ઉપયોગ કરી જે રકમ નોંધવાની પ્રક્રિયા છે એને ખતવણી કે ખતવવું કહેવામાં આવે છે. આમ નોંધ કે પેટા નોંધમાં નોંધાયેલ વ્યવહારોને ખાતા વહીમાં સંબંધિત ખાતાની ઉધાર કે જમા બાજુ લખવાની ક્રિયાને ખતવણી કહે છે. ધારો કે મેં આમનું લખ્યું ભાડું ખાતે ઉધાર કે રોકડ ખાતે, હું ભાડાના ખાતામાં જો ઉધાર બાજુ લખું રોકડ ખાતે 5000, રોકડમાં જો જમા બાજુ લખું ભાડા ખાતે 5000, તો આજે મેં લખીને રકમ એને બાળકો ખતવવું અથવા ખતવણી કહે છે. જ્યાં આગળ બાળકો આપણે સ્ક્રીનશોટ લેવો લઈ શકો છો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ખાતા વહીમાં ખાતા વહીના સ્વરૂપો કયા પ્રચલિત છે? તો 3 સ્વરૂપની ખાતા વહી પ્રચલિત છે બાળકો. એક બાંધેલો ચોપડો, એને બાઉન્ડ બુક કહેવાય, જેમ બાઇન્ડિંગ વાળો ચોપડો વાપર્યો છે, છૂટા પાના સ્વરૂપે, અને ત્રીજું છે કાર્ડ સ્વરૂપે. એના પછી વિદ્યાર્થી મિત્રો, ખાતાની બાકીના દ્રષ્ટિબિંદુથી કઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે? તો ખાતાની બાળકો ગમે તે પરિસ્થિતિ હોય છે કે ઉધાર કે જમા કોઈ પણ હોઈ શકે. આપ જોઈ શકો છો, જ્યારે આપણે ખાતામાં કોઈ પણ ખાતું બનાવીએ તો તેની ઉધાર બાકી કે જમા બાકી ગમે તે પરિસ્થિતિ આવી શકે છે. નેક્સ્ટ બાળકો, ખાતાની બાકી એટલે શું? ખાતાની બાકી એટલે શું? તો ખાતામાં બાળકો ઉધાર અને જમા બાજુનો બંને બાજુનો સરવાળો કરો, અને સરવાળો કરતો જે તફાવત આવે તફાવતને આપણે ખાતાની બાકી કહીએ છીએ. ખાતાની બાકી એટલે કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુના કુલ સરવાળા વચ્ચેનો તફાવત. સિમ્પલ બાળકો, ડિફરન્સ. આપણે ખાતું બંધ કરે તફાવત આવે, વેપાર ખાતું બનાવીએ તફાવત આવ્યો કાચો નફો એને બાકી કહેવાય, નન્નું ખાતું બનાવીએ તફાવત આવ્યો ચોખ્ખો નફો એને બાકી કહેવાય. નેક્સ્ટ બાળકો 10 નંબર, કાચું સરવૈયું ગણિતની દ્રષ્ટિએ ક્યારે સાચું ગણાય? તો આપણે બધા જાણીએ છીએ બાળકો, પેટા નોંધ પછી ખાતા વહી પછીનો ક્રમ આવે છે કાચા સરવૈયાનો, જેની બંને બાજુ ઉધાર અને જમા સરખી હોવી જોઈએ. તો ઉધાર અને જમા બંને બાજુ સરખી હોય તેને ગાણિતિક દ્રષ્ટિએ સાચું કહી શકાય. ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો સરખો થાય તો ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે એવું કહી શકાય.
કાચા સરવૈયાનો અર્થ આપો બાળકો. કોઈ ચોક્કસ હિસાબી મુદ્દતના અંતે ધંધાના દરેક ખાતાની ઉધાર અને જમા બાજુની રકમનો સરવાળો તેની બાકીઓ દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું. તમે જેટલા ખાતાઓમાં ખાતા બનાવો છે, ખાતા બંધ કરીને જે બાકીઓ આવે છે ને ક્યાં લઈ જાઓ છો બાળકો? કાચા સરવૈયામાં. તો દરેક ખાતાની બાકીઓ દર્શાવવા માટે જે પત્રક બનાવવામાં એને કાચું સરવૈયું કહી શકાય. અથવા બાળકો બીજો અર્થ છે, કાચું સરવૈયું એવું પત્રક છે કે જે ખાતા વહીમાં દર્શાવેલ દરેક ખાતાની ઉધાર બાકી અને જમા બાકી ગાણિતિક દ્રષ્ટિએ સાચી છે કે દર્શાવે. ધ્યાન રાખજો, ખાલી માત્ર ગાણિતિક દ્રષ્ટિએ એટલે એની બંને બાજુનો સરવાળો સરખો હોવો જોઈએ એવું કહી શકીએ. નેક્સ્ટ છે બાળકો, કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્યત્વે બહુ ઓછો પૂછાય છે બાળકો. કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્યત્વે ગણિતની દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે નહીં તે જાણવાનો છે. કાચું સરવૈયું એ ખાતું છે. હા બાળકો, ઘણીવાર મેં જોયું છે ઘણા વિદ્યાર્થીઓને નોલેજ નથી. કાચું સરવૈયું ખાતું નથી અને પત્રક સ્વરૂપે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, કાચું સરવૈયું પત્રક છે. નેક્સ્ટ બાળકો, કાચા સરવૈયાને ગમે તે બે લક્ષણ જણાવો. તો કાચું સરવૈયું બાળકો હમણાં જ અર્થ કીધું, એક પત્રક છે, તે ખાતું નથી અને કાચું સરવૈયું ચોક્કસ હિસાબી સમયના અંતે ચોક્કસ તારીખના રોજ તૈયાર કરવામાં આવે છે. હંમેશા કાચું સરવૈયું બાળકો વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે. ધ્યાન રાખજો. નેક્સ્ટ છે બાળકો, કાચા સરવૈયાના હેતુ કે ફાયદા બહુ ઓછું પૂછાય છે. તો કાચા સરવૈયામાં ગાણિતિક ચોકસાઈ ચેક થાય છે બાળકો. ભૂલો શોધવી અને તેને સુધારી શકાય છે. નેક્સ્ટ છે બાળકો, વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં મદદ કરે છે અને ખાતાની બાકીઓ બાળકો એની અંદર નોંધવામાં આવે છે. તો 4 ફાયદા છે બાળકો. છેલ્લા 2 પ્રશ્નો બહુ જ ઓછા પૂછાય છે, પણ બાળકો ગાંધીનગર અને અમદાવાદની ઘણી સ્કૂલોમાં મેં જોયેલો છે કે કોઈક વાર પૂછી લે છે, એટલે મેં અહીંયાનો સમાવેશ કરેલો છે. નેક્સ્ટ બાળકો, બેંક સિલકમેન્ટ 11મું પ્રકરણ આવી ગયા છે. બેંક સિલકમેન્ટ એટલે શું? એને આપણે ઇંગ્લિશમાં BRS કહીએ છીએ, બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. તો સૌથી પહેલા બાળકો, વેપારી દ્વારા ધંધા કે હિસાબના રોકડ વ્યવહાર અને બેંકના વ્યવહાર માટે રોકડમેળ બનાવવામાં આવે છે. રોકડમેળની બેંક કોલમ અને બેંક દ્વારા પાસબુકની અંદર વેપારીની માહિતી રાખવામાં આવે છે. એટલે રોકડમેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી, બેમાં ઘણી વખત તફાવત આવે છે. તફાવતના કારણો શોધવા માટે બાળકો અમુક પર્ટિક્યુલર દિવસે જે પત્રક બનાવવામાં આવે છે એને બેંક સિલકમેળ કહે છે. બેંક સિલકમેળ એટલે અમુક ચોક્કસ સમય કે તારીખે રોકડમેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેના તફાવતનું કારણો દર્શાવતું પત્રક એટલે બેંક સિલકમેળ. બેલેન્સ સિલકમેળ ક્યારે અને કોના દ્વારા તૈયાર કર્યો? તો બેંક સિલકમેળ પર્ટિક્યુલર તારીખે તૈયાર કરવામાં આવે છે, દિવસે બાળકોને વેપારી દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો આપ જોઈ શકો છો, અમુક ચોક્કસ સમયે વેપારી દ્વારા. ખાસ ધ્યાન રાખજો, MCQમાં બી પૂછાય છે બાળકો. નેક્સ્ટ છે બાળકો, બેંક સિલકમેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો બાળકો એના અર્થમાં જ આવી ગયું. રોકડમેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુકની બેંક બાકી વચ્ચેનો તફાવત કે ભૂલો શોધવા. બેંક સિલકમેળનો મુખ્ય ઉદ્દેશ રોકડમેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચેના તફાવતનો કારણો શોધવાનું છે. બાળકો વિડીયો પોઝ કરી શકો છો, આપ લખી શકો છો. નેક્સ્ટ છે બાળકો, બેંક સિલકમેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તો જે વ્યવહારમાં બાળકો રોકડમેળની બેંક બાકી અને પાસબુકની બેંક બાકી વચ્ચે તફાવત ઊભો થતો હોય એવા વ્યવહારો નોંધાય છે. જે વ્યવહારને કારણે રોકડમેળની બેંક બાકી અને પાસબુકની બાકીમાં તફાવત આવતો હોય તેવા વ્યવહારો નોંધવામાં આવે છે. તો બાળકો કયા વ્યવહારો નોંધવામાં આવતા નથી? તો આનાથી તો રોકડમેળની બેંક બાકી અને પાસબુકની બેંક બાકી વચ્ચે તફાવત ન દર્શાવતા એવા વ્યવહારો નોંધવામાં આવતા નથી. જે વ્યવહારને કારણે રોકડમેળ મુજબની બેંક બાકી અને પાસબુકની બેંક બાકી વચ્ચે તફાવત ન હોય, તફાવત ઉદ્ભવતો ન હોય, તેને બેંક સિલકમેળમાં નોંધવામાં આવતો નથી. આ બાળકો બહુ જ મસ્ત પ્રશ્ન છે. બેંક સિલકમેળનું બીજું નામ શું છે? મોસ્ટ આઈએમપી. બેંક સિલકમેળનું બીજું નામ છે બેંક સિલક મેળવણી પત્રક. જોઈ શકો છો આપ, બેંક સિલકમેળ છે એની પાછળ ખાલી શું લખવાનું? મેળવણી પત્રક. આનું બીજું નામ છે. આઈ હોપ બાળકો મેં પૂરો ટ્રાય કર્યો છે આપને સમજાવવાનો. દરેક પ્રશ્ન મેં પ્રકરણ 1 થી લઈને 11 સુધીમાં લઈ લીધા છે, આપ જોઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડ પર યસ બાળકો, હવે બધા જ પ્રશ્નો પતી ગયા છે. પાછળ આપ જોઈ શકો છો ઓલ ધ બેસ્ટ. અને અહીંયા ધ્યાન કોમર્સનું સ્લોગન છે. ધ્યાન કોમર્સ જે બી ભણાવે છે, મટીરિયલ આપે છે, એમાં એક આપણું સ્લોગન છે બાળકો, વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. મહેનત કરશો તો સફળતા મળશે બાળકો. અને છેલ્લે આપણે દરેક વિદ્યાર્થીને કહીએ છીએ જય માતાજી. તો બાળકો આવા જ અન્ય વિડીયો માટે ધ્યાન કોમર્સની ચેનલ સબસ્ક્રાઇબ કરતો બાળકો. આવા હું અન્ય વિડીયો પણ આપણાથી મુક્ત રહીશ. ચેનલ લાઇક કરતા રહો અને જેટલો વિડીયો બને એટલા વિદ્યાર્થી મિત્રો અને ફ્રેન્ડ્સને શેર કરો. અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ, જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.